નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર વડોદરાથી હાલમાં સામે આવી રહ્યા છે કે જ્યાં પત્રિકા કાંડના સૂત્રધારને ભાજપે સંગઠનમાં પરત લેતા વિવાદ થયો છે। પૂર્વ મેયર સહિત અનેક અગ્રણીઓએ રોષ ઠાલવ્યો છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરોધમાં અલ્પેશ લિંબાચિયાએ ફરતી કરી હતી પત્રિકા। વિરોધના ડરથી વહેલા પાર્ટીમાં સમાવી લીધા હોવાની ચર્ચાઓ થઈ છે। પૂર્વ મેયરને માનસિક રીતે તકલીફ પડી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડના વિરુદ્ધમાં પત્રિકાઓ ફરતી કરનાર મુખ્ય સૂત્રધાર અલ્પેશ લિંબાચિયાને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી પક્ષમાં લઈ લીધા છે। જે પ્રકારે વિગતો સામે આવી રહી છે કે તમામ જે પત્રિકા કાંડમાં પોતાનો જ હાથ હોય તે પ્રકારને તમામ જે પુરાવાઓ છે તેઓ પણ મળ્યા હતા। તેમ છતાં પાર્ટીએ 3 વર્ષમાં જ તેઓને ફરીથી ભાજપમાં લેતા ક્યાંક વિસ્તારના લોકોમાં તમામ જે કાર્યકરો છે તેઓમાં રોષ પણ છે અને વિરોધ પણ છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડ આપણી સાથે હાજર છે। વાત કરીશું નિલેશભાઈ, જે રીતે પત્રિકા કાંડ થયો હતો, મુખ્ય સૂત્રધાર અલ્પેશ લિંબાચિયા જતા એમને ત્યાંથી બધા પુરાવાઓ પણ મળ્યા હતા। ભાજપે ફરીથી એમને પાર્ટીમાં લઈ લીધા છે। 6 વર્ષનું સસ્પેન્શન હતું, 3 વર્ષમાં પૂર્ણ કર્યું છે। ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લીધો છે એમાં મારાથી કશું કહેવાય ને। પાર્ટીએ જ એમને સસ્પેન્ડ કરેલા અને જે તે સમયે આ બનાવ બન્યો હતો એમાં 2012માં પણ મારી પત્રિકાઓ બહાર પડી હતી અને જ્યારે આ 2023માં જે પત્રિકા બહાર આવી ત્યારે હું મેયર પદ પર હતો અને ભારતીય જનતા પાર્ટીના એ જ મને મેયર બનાવ્યો હતો। ત્યારે મેં અમારી જે મોટી સંકલન છે એમાં મેં સામેથી રજૂઆત કરી કે ભાઈ નિલેશ રાઠોડની તો પહેલાં પણ પત્રિકાઓ બહાર આવી છે, પણ અત્યારના જે પત્રિકા બહાર આવી છે એમાં જે આક્ષેપો થયા છે નિલેશ રાઠોડ પર નથી થયા। આ બરોડા શહેરના મેયર પ્રથમ નાગરિક પર આક્ષેપો થયા છે, એટલે આની ચોક્કસ તપાસ થવી જોઈએ એવું મેં જ્યારે વાત મૂકી તો એક જ અવાજે સંકલનના તમામ સભ્યોએ, એમાં ગોરધનભાઈ ઝડપિયા પણ અમારા પ્રભારી હતા, સંગઠન પ્રભારી, MP, MLA, ધારાસભ્યો, શહેરની સંગઠનની ટીમ અને બધા એક જ સેકન્ડમાં ડિસિઝન લીધું કે ભાઈ તમારી વાત, હું જ જ્યારે માંગણી કરતો હોય કે ભાઈ આની તપાસ થવી જોઈએ, દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। જે રીતે અલ્પેશ લિંબાચિયાને પરત લીધા છે, લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકરોની એવી ખોટ છે જેના કારણે આ પ્રકારના 6 વર્ષના સસ્પેન્શનને દૂર કરીને 3 વર્ષમાં પરત લેવા પડે। આ કેસમાં એવું લાગી રહ્યું છે કે જે રજૂઆત થઈ છે એમને લેવા માટેની જે રજૂઆત થઈ છે એ પ્રોપર રજૂઆત નથી થઈ। ભારતીય જનતા પાર્ટીના જે ઉપરનું નેતૃત્વ છે એમને કદાચ પૂરતી માહિતી નહીં આપી હોય। અમારા ધ્યાનમાં આવતા અમે શહેર અધ્યક્ષનું ધ્યાન પણ દોરેલું કે ભાઈ અમે એવું સાંભળ્યું છે કે આવી રીતના પાર્ટીમાં એને લેવા માટેનું ચાલી રહ્યું છે અહીંયા લોકલ નેતાઓના, એટલે છતાં પણ હવે પાર્ટીનો નિર્ણય છે, પાર્ટી જે કરે ફાઇનલ। જે રીતે પરત લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો, કોઈ લોકો સાથે સંકલન કરાઈ હતી, મોટા હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદ અને તેની સાથે સાથે તમામ જે કાર્યકરો, આપ પણ પૂર્વ મેયરના હોદ્દા પર રહી ચૂક્યા છો, આપની સાથે પણ ચર્ચા થઈ હતી પાર્ટી લેવલે? પાર્ટીએ લેવલ પર એવી કોઈ ચર્ચા થતી હતી। આપણે પ્રેસ મીડિયામાં કાલે જોયું કે લોકલ ધારાસભ્યશ્રીઓને પણ જોડે ચર્ચા કર્યા વગર જ ડિસિઝન લીધું છે। પાર્ટીનું ડિસિઝન છે, પાર્ટીએ સસ્પેન્ડ કરેલા, પાર્ટીએ લીધા છે। નિલેશ રાઠોડ હવે શું કરશે? કારણ કે જે રીતે તમારા વિરુદ્ધમાં પત્રિકા કાંડ થયો હતો, જે મુખ્ય સૂત્રધાર છે, આપના મિત્ર પણ હતા અને તેમ છતાં ફરીથી એમને સસ્પેન્શન રદ કરીને પાછા લીધા છે। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું। ભારતીય જનતા પાર્ટીએ જ મને મેયર બનાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના મેયર પર જે આક્ષેપો થયા હતા એ આક્ષેપોના કારણે જ ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ કરેલા। ભારતીય જનતા પાર્ટીએ અત્યારના એમને લીધા છે। હવે લડાઈ નિલેશ રાઠોડની છે ડાયરેક્ટ, એટલે હવે પાર્ટીએ ડિસિઝન લીધું છે। હવે મારી લડાઈ મારે જે રીતે લડવાની છે ડાયરેક્ટ, એ માટે અમે લોકો, મેં કીધું કે અમારા બધા ગ્રુપના, અમારા મિત્રો અને પરિવારના લોકો બેસીને ડિસિઝન લઈશું, કારણ કે એકદમ જ આ ઝટકો કાલે જ
એટલે વિરોધના ડરથી વહેલા ખેસ પહેરાવી દીધો છે એવું લાગી રહ્યું છે. ના ના, હવે એ તો પાર્ટીએ નક્કી કર્યું છે. પાર્ટી આપણને સંકલન પણ અમારી જોડે નથી કરી. એટલે કરવું જરૂરી લાગતું હતું કારણ કે વિરોધ આમાં બહુ મોટો થઈ શકે એમ છે, આંતરિક વિવાદ વધારે વિકરે એવું છે. જ્યારે આ ડિસિઝન લીધું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ લીધેલું. અત્યારના બી ડિસિઝન લીધું છે ભારતીય જનતા. અમારો ખાલી વિષય એવો હતો કે અમને એક વખત અમારી સાથે સંકલન કરવાનું હતી, અમને સાંભળવાના હતા. જે રીતે અલ્પેશ લિંબાચાને વોર્ડ નંબર 15માં આશિષ જોશીના રિપ્લેસમેન્ટમાં ટિકિટ આપવાની ચર્ચાઓ છે, લાગી રહ્યું છે કે કેવી રીતે ટકી શકશે ત્યાં આગળ? પહેલી વાત તો એ છે કે જે માણસ બરોડાના પ્રથમ નાગરિક પર આક્ષેપો કરે છે, ચોરી પકડાઈ જાય છે, ઓફિસમાં પત્રિકા બને છે, ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચ એના લેપટોપ અને પ્રિન્ટર જપ્ત કરે છે, અને બરોડા શહેરની જનતાને આ કંઈ વિષય નાનો નથી. આજે તમે જુઓ, દરેક જણને આ વિષયની જાણ છે. તો જે માણસ રાત દિવસ જે એની જોડે ફરતા હોય, એના પીઠની અંદર ખંજર મારતું હોય, તો એવા માણસને કોણ એક્સેપ્ટ કરશે? બિલકુલ. એટલે નિલેશ રાઠોડ ફરી એક વખત દાવેદારી નોંધાવી છે, ફરી એક વખત ટિકિટ માટે જોર લગાવશો? કારણ કે જે રીતે અલ્પેશ લિંબાચાને પરત લીધા, રીઝન આ કહી શકાય કે દાવેદારી માટે. ભારતીય જનતા પાર્ટીએ જે નોર્મ્સ બનાવ્યા હશે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જ નક્કી કરશે કે મારે શું કરવાનું. પાર્ટીએ ઘણું બધું આપ્યું છે, એટલે પાર્ટી જે કંઈ આદેશ કરશે અમારા માટે માન્ય હશે. બિલકુલ. તો જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની ઉમેદવારી જાહેર કરાઈ નથી, પરંતુ તેમ છતાં જે રીતે પૂર્વ કાઉન્સિલર અલ્પેશ લિંબાચાને ભાજપમાં પરત લીધો, પૂર્વ મેયર વિરુદ્ધ થયેલી આ પત્રિકા કાંડને લઈને તમામ જે વિગતો સામે આવી હતી, આ તમામની વચ્ચે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ધારાસભ્યો, સાંસદ કે પૂર્વ કાઉન્સિલરો કોઈ પણ વ્યક્તિઓને સંકલનમાં રાખ્યા વગર પાર્ટીએ આ નિર્ણય લીધો હોવાનું પણ કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.